આપ સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. પરમ આદરણીય પરમ સંત શ્રી રામવલ્લભ સ્વામીની આ ગુણાનુવાદ સભામાં ઉપસ્થિત સૌ સંતગણ, સૌ હરિભક્ત, સૌ પરિવાર છે. હમણાં થોડા દિવસ પહેલાં જ બાળ શિબિર ચાલતી હતી અને મળવાનું થયું. અને હજુ પણ હવે એવું જ લાગે છે કે ક્યાંક આ બધા યુવાન સંતો ફરે છે ત્યાં શાંત સ્વામી દેવ સ્વામીની સાથે સાથે ક્યાંક ને ક્યાંક આટલામાં જ શ્યામ સ્વામી ઊભા હોય એવો ભાસ થાય છે. અમે હજુ સ્વીકારી શકતા નથી કે વડતાલમાં શ્યામ સ્વામી નથી. શ્યામ સ્વામીની એટલી બધી વાત કરવાની તો અમારી મર્યાદા છે, કારણ કે અમે તો સતત ન રહીએ, ક્યારેક પ્રસંગોપાત આવતા. પણ જેવા પ્રવેશ કરીએ અને કોઈ નિર્દોષ હાસ્ય સાથે એક તરવરાટ ભરા યુવાન સંત આપણને મળે તો એ સંત શ્યામ સ્વામીને જોઈને જ આપણને એવું લાગે કે આપણું અહીંયા આવવું ખરેખર સફળ થઈ ગયું. એટલી બધી ઉર્જા એમનામાંથી મળે. આપણે હજુ તો કમ્પાઉન્ડમાં પ્રવેશ કરીએ ને દોડીને આપણને જે પ્રકારે દર્શન કરાવે, જે પ્રકારે પુણ્ય સંત સ્વામી, દેવસ્વામી, આચાર્ય મહારાજ પાસે લઈ જાય, આપણને એવું લાગે કે આ કેટલો બધો ભાવ પ્રગટ થાય છે આપણી સમક્ષ. ત્યારે આપણને એમનો ખાલીપો હંમેશા રહેશે. કદાચ અહીંયા મંદિરમાં સૌ સંતો રહેશે, પણ સમાજ જીવનના કાર્યકર્તા તરીકે પણ અમને અહીંયા જ્યારે જ્યારે વડતાલ આવશું ત્યારે શ્યામ સ્વામી હંમેશા અમને યાદ આવશે. મારા શ્રી શ્યામ સ્વામીને એમના ચરણોમાં સ્થાન આપે એ જ વાત સાથે મારી વાત પૂરી કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.